તો ગાડી થઈ ગઈ રેડી ને આપણે સાહેબ બેસી ગયા અંદર. આપણે પાછળ લઈ ગયા રાઇફલ લઈને બેસી જાય. આપણે કઈ વર્દી પહેરવાની હોય ને આપણે કેમ કે આપણા સાહેબ જાણીતા છે એટલે આપણે વાંહે લઈ ગયા રજીસ્ટર લઈને બેસી જાય અંદર. પછી ત્યાંથી સાહેબે લઈ લીધા પૈસા ગણવાનું ચાલુ કર્યું. પછી આપણે જવાનું હતું ત્યાં આપણે સોપારીનો બિઝનેસ જે નાના નાના લોકો કરે તેને પ્રોત્સાહન દેવા જવાનું હતું. આપણે વર્દી પહેરી નથી એટલે આપણે જલસામાં આગળ ગાડી આવતી હતી. સાહેબે ઘડી ગાડી રોકી ત્યાં અમે પહોંચી ગયા અંદર. જે નાના નાના મજૂર લોકો જે સોપારીનો ધંધો કરે છે તેને અમારે આજે આપવાનું હતું પ્રોત્સાહન. ત્યાં અમારા સાહેબ તો રાઇફલ લઈને બધું જોવા મળ્યા હતા. એ બધા બી ગયા. પછી અમે આવ્યા. આપણે તો સોપારીનો જે મોટો તપેલો કેવી રીતે બને છે તમે લાઈવ જોઈ લો. જે પાણીના મોટા તપેલામાં પાણીનો ગરમ કરવામાં આવે છે. આપણને જોઈને તો નવાઈ. અમારા મોટા સાહેબ તો ત્યાં બધું વર્ગને લખાવા માંડતા હતા, તેની માહિતી રહેતા. ત્યાં અમારા સાહેબ તો બધી જોવાને નવું નવું લાગતું હતું તે બધું જોવા માંડ્યા. પછી એ જોઈને ત્યાં અમે આગળ વધ્યા. ત્યાં જોયું તો ત્યાં મોટું બધું ગોડાઉન બનાવેલું હતું. ત્યાં સોપારીને સૂકવીને જે તમે જે જોઈ રહ્યા છો ત્યાં ગુટકામાં અલગ અલગ માવામાં જે સોપારી વપાય છે તેનો અલગ અલગ ભાગ જાય છે. અમારા સાહેબ તો બધું ચેક કરવા માંડ્યા કે આ બધું શું છે એમ. પહેલી વાર જોયું એટલે અમને નવાઈ લાગી. પછી અમે બધું આખું જે નાનું ગોડાઉન હતું બધુંનું શૂટ કર્યું. અમારા સાહેબ તો મોટી અલગ અલગ બધું લેવા માંડ્યા. એને લાગ્યું કે આ કંઈક નવી છે. પછી એની ત્યાંના સ્થાનિક મજૂર પાસે અમે માહિતી લીધી. તેને અમને બધું ઘણું જણાવ્યું. આપણે પણ જોઈ લીધું. પછી ત્યાંથી ત્યાંના નાના નાના બાળકો હતા ત્યારે આપણે એની સાથે એક સેલ્ફી લઈ લીધી. આપણને પણ મજા આવી ગઈ. નાના નાના ભૂલકાઓને અમારા સાહેબ પણ ત્યાં જોતા રહી ગયા. આપણું જેમ ઝીંડવા આવે છે એની અંદર જ જેમ સોપારી આવે છે તેમ તેમ જોઈ શકો છો. જેમ માવામાં સોપારી વપરાય છે તેમ આપણા જેમ ઝીંડવામાં આવે તે જ રીતે. પછી તેને ગરમ પાણીમાં સુકાવી અને તેના કટકા કરીને રાખવામાં આવે છે. ત્યાંના નાના નાના છોકરાઓ પણ ત્યાં આ રીતનું બધું એના નાના વર્ગના મતલબ બધું કરતા હતા. આપણને જોઈને હાસ્ય આવ્યું. આપણે તેને જોઈને આપણે ખુશ થઈ ગયા. તેને આપણે હાથ મેળવવા માટે એને આપણે હાથ મેળવ્યો તે ઘણો ખુશ થઈ ગયો. આવી જ રીતે નાના લોકોને આપણે જેમ પ્રોત્સાહન આપીએ એનું ચાલો આપણે લાઈવ વાત કરી લઈએ તેમની સાથે. सुपारी कितने दिन में पक जाती है खेती में? ये लगभग 3 दिन में आ जाएगा। आ जाएगा मतलब पकने में पूरा खेती में से कितने पकने में पूरा झाड़ में कितना टाइम लगता है? 1 महीना 2 महीने? ये तो लगभग 6 महीना लगता है। 6 महीना लगता है। 6 फिर महीना उसको से निकाल के क्या करना पड़ता है? उसको निकाल के हम लोग इधर फैक्ट्री में लाता है। ला के जो उसको काटता है, काट के हम लोग उसको गैस, ये वाला माल है जो उसको गैस में डालना पड़ता है। वो पानी में नहीं डालेगा, उसको बॉयल नहीं करेगा। ऐसा ही है, उसको कच्चा कच्चा सुखाना पड़ेगा। इसको क्या दाम रहता है अभी यहाँ? ये अभी लगभग 450 का इधर ही है अंदर। 450 का किलो का भाव? हाँ, किलो का। ये तो बढ़िया है। क्विंटल में जो 40,000 से ऊपर होगा, 45 ऐसा होगा। और इसमें क्या प्रॉफिट मिलता है? कितना? मेरे को दिन का 1000 रुपया मिलता है। दिन का 1000 मिलता है ये सोपारी में काम करने के लिए? काम करने के लिए मतलब वो लोग देता है हमको मंथली सिस्टम महीना में। और जो हमको ये इस पे भी